નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની સિંગેડી ગામની કુવાફળિયાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હાથમાં ઝાડુ લઈ શાળાના પટાંગણમાં સાફ સફાઈ કરતા જોવા મળ્યા। શાળામાં ભણતર માટે આવતા વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઈ કરાવતા શાળાના જવાબદારો પોતાના સંતાનો શિક્ષણ મેળવી ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે વાલીઓ તેમના સંતાનોને શાળામાં મોકલે છે। પણ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સિંગેડી ગામમાં આવેલી કુવાફળિયાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને હાથમાં પેન ન પકડાવી શાળાના જવાબદારો વિદ્યાર્થીઓને હાથમાં ઝાડુ પકડાવી સાફ સફાઈ કરાવી રહ્યા છે। વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકના બદલે હાથમાં ડોળ સાવરણી વગેરે જોવા મળી રહ્યા છે। ત્યારે આવા દ્રશ્યો જોઈ વાલીઓ પણ ચોંકી ઉઠશે। વિડીયોને લઈ ઘણા સવાલ ઊભા થઈ રહ્યા છે। ગુજરાતમાં શિક્ષણ શું આ રીતે આગળ વધશે તેવા સવાલ પણ ચર્ચાઈ રહ્યા છે। ઇમરાન શેખ, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ સાથે કેમેરામેન રિફાકત શેખ।